હેલો ગાઈસ, આજે આપણે બનાવશું ટેસ્ટી પુલાવ. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવું છે. તો સૌપ્રથમ મેં તેલ મૂકી દીધું છે, એની અંદર જીરું અને હિંગ એડ કરી દીધી અને એક કાંદો લીધો છે, એને મેં ઝીણો સમારી લીધો છે. બસ એ બ્રાઉન કલર થાય ત્યાં લગી આપણે એને થવા દેવાનું છે. પછી એક મરચું અને લીલું લસણ લીધું છે, તે એડ કરી દઈશ અને બધી વસ્તુને થવા દઈશ. બસ થઈ જાય પછી આપણે એક ટમેટું લેવાનું છે, એની અંદર આપણે ટમેટું એડ કરી દેવાનું. હવે આપણે કરશું મસાલા. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ અનુસાર. અને આ 1 ચમચો મેં પુલાવનો મસાલો એડ કર્યો છે અને થોડું લીંબુ. બસ બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું. અને ભાત પહેલેથી બાફેલા હતા વટાણા અને બટેટા નાખીને, બસ એની સાથે આપણે મિક્સ કરી દઈશું. તૈયાર છે આપણો પુલાવ.